जय माताजी मित्रों, जय सिकोतर वनवटी मातानो जय। आ मंदिर में भी दर्शन पहला मारा हूँ जे दीवो करूँ छूँ, जो रोज पूजा करूँ छूँ मानी तमे आ खाली दर्शन करी लो अने तमारू जे ड्रीम होय, तमारू जे सपनू होय कमेंटनी अंदर लखी दो। कमेंटनी अंदर जय सिकोतेर अने जय माँ दरियानी देवी लखवानुं भूलता नहीं। अने नवा मित्रों होय चेनल सब्सक्राइब करी लेजो, विडियो पसंद आवे लाइक करी लेजो। अने माँ હું એટલું જ માને કહું છું, અત્યારે ભાઈ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માગું છું મારી કુળદેવીને કે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે એમનું સપનું સાકાર કરજે માડી, અને એકના દુઃખ દૂર કરજે માં। કોઈના પણ જીવનમાં સહેજે દુઃખ ન રહેવું જોઈએ, અને જો દુઃખ આવે તો દુઃખને કઈ રીતે પેલું એવું કરવું, એવી શક્તિ આપજે અને સુખમોનો સૂરજ ઉગાડજે એમના જીવનમાં માં, એટલું જ હું કહું છું। તો મિત્રો આપણે આગળનો વિડીયો સ્ટાર્ટ કરીએ, અને આગળનો જોવાનું ભૂલતા નહીં, પૂરો વિડીયો જોજો મિત્રો। અને આ મારી કુળદેવીનું નામ કમેન્ટની જરૂરથી લખજો। જય માતાજી, જય કુળદેવી માં, જય સિકોતેર વનવટી, જય માતાજી। જય માતાજી મારા વાલા મિત્રો, હું છું સંજય વાઘેલા। ભાઈ આજના વિડીયોમાં મારે બધાને એટલું જ કહેવું કે બધાને ભાઈ જય માતાજી પહેલાં પહેલું, અને બધાએ સુખ શાંતિ અને મસ્ત રહે જીવનમાં, બધાના ઘરે ખુશીઓ આવે અને બધાએ જીવનનો આનંદ માણે, એટલો બધો આનંદ માણે કે બધાની જે કુળદેવી છે એ બધાને પણ મહેર કરે, અને બધાએ આપણા જેટલા પણ ભાઈ જે ગુજરાતીઓ જોઈ રહ્યા છે, જે ગુજરાતી ભાષા ખબર પડે છે, બધાનું કલ્યાણ થાય। અને હિન્દીઓને ભાઈ જો હિન્દીવાળાને કોઈ અંગ્રેજીવાળાને ભાઈ ગુજરાતી ખબર પડતી એમનું પણ કલ્યાણ થાય। એ જ આપણે માતાને હું પ્રાર્થના કરું છું, મારી કુળદેવીને હું પ્રાર્થના કરું છું કે આ બધાનું સારું થાય। પહેલાં મેરો મિત્રો આજનો વિડીયોમાં મારું એટલું કહેવું છે કે ભાઈ આજના વિડીયોમાં બધા લોકો પોતાની કુળદેવીને યાદ કરતા હશે, પૂજા કરતા હશે, પાઠ કરતા હશે, ઘણા બધા અલગ અલગ રીતે એમની પૂજા કરતા હોય છે। તો હું પણ પૂજા કરું છું। તો મારે એક ચમત્કાર જેવું થયું છે, ચમત્કાર જ માની લો। તો આજે મારે તમારે ચમત્કાર જણાવવો છે, કાં તો ચમત્કાર ગણો તો તમે જે ગણો એ ભાઈ, અને જેને વિશ્વાસ હોય એને તો ચમત્કાર લાગે, અને જે ભાઈ અંધશ્રદ્ધાવાળા હોય એમને તો લાગે કે મટવાનું છે ને મટી ગયું છે એવું થાય, ઘણાને એવું લાગે ભાઈ અંધશ્રદ્ધાવાળા હોય કાં તો અમુક ભાઈ કોઈ બધાની સોચ હરકી નથી હોતી મિત્રો, બધાએ અલગ અલગ સોચતા હોય છે, ઠીક છે, એટલે જેસી જિસકી સોચ એવું હોય છે। તો મારો ચમત્કાર માટે જે મારી કુળદેવી છે સિકોતેર વનવટીનો ચમત્કાર કેવો છે તમને, એ ચમત્કારો તો પહેલાં તો ઘણા બધા કર્યા છે, મેં તમને કહ્યું હશે અમારી માતા કુળદેવી ઘણા બધા ચમત્કારો એવા કરી બતાવ્યા છે કે આપણે ઘણા બધા મેં તમને કહ્યા હશે કદાચ ચમત્કારો માતાજીના। અને આપણે પહેલાંનો ઇતિહાસ પણ ઉપાડી લઈ લો કે દરિયાની દેવી એને કહેવામાં આવે છે, માં સિકોતેર વનવટી કહેવામાં આવે છે, એમને નથી કહેવામાં આવતી મિત્રો। તો ચમત્કાર એ માતાએ કયો કરેલો તમને ખબર જ કે દરિયાની અંદર જે ઘડી આપણે વણ દુખતું હતું અને એ માતાએ પાર કરેલું, એ ચમત્કાર કરેલો માતાએ, અને એ માતાએ પરચો આલેલો। તો આ પરચો ગઈકાલનો પરચો વાત કરું તમને, હું ભુવાજી નથી, હું કોઈ ભૂવો નથી, અને હું ખાલી માતાની સેવા કરું છું ઘરે બેસીને, મારા મંદિર છે બરાબર છે એ હું સેવા કરું છું। તમે મિત્રોને થશે કે ભાઈ આ સંજય વાઘેલા સેવા ગપ્પા હતો, ભાઈ હું ગપ્પા નથી મારતો, અને આ હકીકત છે, અને આ થયું છે આપણે, અને હું સેવા કરું છું માતાને। હું બધું મારી માતા પર જ છોડી દઉં છું, મારી કુળદેવી પર છોડી દઉં, કંઈ બી પ્રોબ્લેમ હોય જીવન, પણ હું મારી રીતે તો મારી મહેનત કરતો જ રહું છું બરાબર છે મિત્રો। તો પહેલું તો ગઈકાલનો ચમત્કારની તમને વાત કરવી હતી। એ ચમત્કારમાં એવું છે મિત્રો, એક 2 દિવસથી મારી મમ્મી બીમાર હતા, બહુ બીમાર થઈ ગયેલા, કે લગભગ ઘણું બધું બીમાર, એટલે કે તાવ આવેલો, હું દવાખાનામાં લઈ ગયેલો એમને, અને બીજું બધું ઘણું હતું, અને દવાખાનામાં અમે જઈને દવાખાનામાં લગભગ ખાલી 100 રૂપિયા લીધા ડૉક્ટરે, અમારા ડૉક્ટર અમે અહીંયા આગળ બહુ સસ્તા ડૉક્ટર હોય અમારા ગામડામાં મિત્રો। તો ગામડામાં હું લઈ ગયેલો દવાખાનામાં, એટલે અમારે 100 રૂપિયા ખાલી ડૉક્ટરે લીધા, અને ગોળી હાલ લીધી અને ઇન્જેક્શન આપ્યું। તો એ મમ્મીને તે ઘડે તો તાત્કાલિક થોડું સારું થઈ ગયું, પછી સાંજે એટલો બધો તાવ ચડી ગયો કે ના પૂછી વાત। મેં વિચાર્યું કે કાલે આપણે લઈ જઈશું દવાખાનામાં બરાબર છે। તે છતાંય હું બીજી દાડ તાવ હતો, તે છતાંય મમ્મી કે નહીં જવું દવાખાના, તો હું દવાખાનામાં ના લઈ ગયો બરાબર છે। તે છતાંય મેં કહ્યું ચલો હવે આખો દિવસ હું નોકરી કરતો રહ્યો, મારી જોડે ટાઈમ હતો નહીં મિત્રો, મારી જોડે ટાઈમ હતો નહીં, એટલે હું નોકરી કરતો રહ્યો કે હું સાંજે મારા મમ્મીને દવાખાનામાં લઈ જઈશ। તો સાંજે હું આવ્યો તો મારી મમ્મી એવું કહે છે કે અત્યારે દવાખાનામાં નહીં, કાલે આપણે બોટલ ચડાવી દઈશું, મને ચક્કર જેવું આવે છે, મારે ચલાય એમ નથી, ચક્કર આવે છે, અને ઊભું નથી થવાતું, મને બહુ જ ચક્કર આવે છે। તો મેં વિચાર્યું કે સારું બાઇક પર દવાખાનામાં લઈ જઈશ, તો ચક્કર આવે તો સારું કંઈ પડી જાય તો મારી મમ્મીને તો વધારે હું રિક્ષામાં કદાચ લઈ જાઉં। તો મમ્મી કે ના અત્યારે નથી જવું, સવારે આપણે બોટલ ચડાવી દઈએ ગ્લુકોઝનું, કાં તો બોટલ દવાખાનામાં આપણે ચડાવી દઈશું, એટલે કે ગ્લુકોઝનું બોટલ ચડાવીશું, કંઈક ચક્કર આવતા કંઈક હોય તો સારું થઈ જાય એમ। તો મિત્રો
એ ચક્કર આવતા તો રાત્રે ફૂલ તાવ માથું ચડ્યું અને સારું મેં વિચાર્યું કે ચલો જે અત્યારે તો હું કંઈ નથી મારી જોડે દવા ગોળીઓ તો જે છે, પણ મારી જોડે દુઆ તો છે, મારી જોડે પ્રાર્થના છે, મારી મા છે, મારી 77 રનવટી છે. તો મેં હું રોજ તો માતાજીને યાદ કરું છું, રાત્રે ઊંઘતી વેળાએ, સવારે વહેલા, અને અત્યારે પણ હું તમે જોયો છે વિડીયોની અંદર કે ઘણા બધા વખત હું માતાજીનું નામ દેતો હોય તો મેં માતાને એટલું જ કહ્યું કે માં તું મારી અંદર, મારા ઘરની અંદર હું જે પૂજા કરું છું અહીંયા આવતી હોય અને બેઠી હોય માં, મારી દરિયાની દેવી, મારી 77 માળી તું બેઠી હોય અંદર મંદિરની અંદર, તો માં મારી મમ્મીને સવાર થતાં સવારે ઉઠે તે ઘડીએ હું એને ઉઠેલી જોઉં અને ફરતી જોઉં અને તાવ પણ ના હોય, માથું પણ ના હોય, જે પહેલાં હતી મારી મમ્મી મસ્ત થઈ જાય. તો તમે નહીં માનો, સવારે હું નહોતો ઉઠ્યો, મારી મમ્મી ઉઠી ગયેલા, મમ્મીએ પાણી ગરમ કરી દીધું અને બેઠેલી, અને અત્યારે બધે ફરે છે, મસ્ત ફરે છે મિત્રો. તો મિત્રો જે જગ્યાએ હું પૂજા કરું છું ખાલી તમને મંદિર બતાવવા માગું છું કે મામૂલી મંદિર છે, તમે જોઈ શકો, દર્શન કરી લો. તમે પણ કંઈક માગવું હોય તો માગી લેજો અને મારી માતાને કહી શકો છો તમે, બરાબર છે. તો આ રહ્યું આપણું મંદિર છે, મામૂલી કદાચ દેખાતું હોય આ રહ્યું જો મંદિર છે, બરાબર છે. અને આ જે ધૂપ કરું છું એ, બરાબર છે, ઉપર મારી માતાનું નામ મેં લખ્યું છે. તો આ અમારું મંદિર છે મિત્રો. તો આ આટલું ચમત્કાર માએ કર્યો, મને ચમત્કાર લાગે છે. ભાઈ તમને જે લાગતું એ ખબર નહીં, પણ ઘણા મિત્રોને થતું હશે કે આ ભાઈ સંજય વાઘેલા તો ખાલી ગોળીઓ હાલતો હોય એવું લાગતું હોય. ભાઈ એકવાર ખાલી મારી માતાને યાદ કરીને જોજો, તમારા ડ્રીમ, તમારા જે સપના હોય ખાલી કમેન્ટની અંદર જણાવજો મને, હું માતાને યાદ કરીશ અને હું માતાને કહીશ કે ભાઈ આ ભાઈનું કમેન્ટ હતી માં, અને તું મારા પૂજાથી, મારી મા પ્લેનથી તો સાંભળતી હોય માં, તો હું તને આટલું કહેવા માગું છું, આ ભાઈનું આ છે સપનું અને આ આવું છે, આ દુઃખ છે, તો એનું દૂર કરી બતાવી માં, અને દૂર કરી દે ભાઈ. તો એકવાર ખાલી મારે અહીં દર્શન કરી લેજે મારા ભાઈ, બરાબર. આટલું કહેવા માગું છું તમને, વધારે નહીં. અને તો જુઓ તમે, અત્યારે હું મારે ઘરની અંદર જ છું, ઘરની અંદર પૂજા મેં તમને બતાવી, બરાબર છે. તો અત્યારે તો જુઓ, અત્યારે ઘરની બહાર જ છું. મારી મમ્મીએ લગભગ હા પેલી બાજુ છે, પેલી બાજુ બેઠા છે, બહારની સાઈડના કરી એ બતાવો તમને. તો મિત્રો આ અત્યારે આ એક ચમત્કાર જેવું થયું છે મારી સાથે. તો મને લાગે કે ના, માતા ભાઈ 77 રનવટી છે, સાક્ષાત છે. તો તમને બધાને એક પ્રાર્થના કરવાની, મારે કહેવાનું કે ભાઈ તમે દિલથી યાદ કરો ને માતા, પોતાની કુળદેવીને દિલથી યાદ કરો તો તમારું કામ કરી દે માતાજી. કોઈ દિવસ કોઈનું કામ અટકાવતી નથી, કોઈનું નથી અટકાવતી, બધાનું ભલભલાના કામ થઈ જાય છે. પણ દિલથી યાદ કરવા જોઈએ માને, બરાબર છે. કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ મંદિરે જાઓ, દિલથી દર્શન કરજો, એકદમ ફ્રેશ મગજ રાખી જાય, એકદમ કોઈ પણ બીજા વિચારો વગર સીધું જ આપણે માં અને આપણે, બસ આવું જ હોવું જોઈએ. તો આપણા દર્શન પેલે એવું થાય, બરાબર છે મિત્રો. આ પૂજાનો મારો રૂમ છે, બરાબર છે. આ હું અહીંયા આગળ પૂજા કરું છું, રોજે દીવો અગરબત્તી કરું છું, ધૂપ કરું છું, બરાબર છે. અને આપણી મંદિર જેવું છે એનું મેં રાખ્યું છે. તો રોજે પૂજા કરું છું મિત્રો. ઘણા મિત્રોએ કદાચ મારા જે ફ્રેન્ડો અહીંયા આવે છે એ તો જોવે જ છે કે ભાઈ સંજય પૂજા કરે છે, બરાબર છે. તો હું ખાલી દીવો કરું છું, માતાનું ધ્યાન કરું છું, માતાજીને કહું છું, પ્રાર્થના કરું છું કે માં મને એટલી શક્તિ આલ માં કે હું મારું તો કલ્યાણ કરું, પણ હું લોકોનું પણ કલ્યાણ કરી શકું અને જેટલા પણ જરૂરિયાતમંદોની હું હેલ્પ કરી શકું, મદદ કરી શકું, એટલું માં મને પેલું કરી દેજે માં. એટલી જ મારી આ માતાને, મારી માતાને પેલું એવું છે કે હું બીજાનું કલ્યાણ કરી શકું, બરાબર છે. તો વધારે મિત્રો એવું નથી કહેતું કે હું શું કલ્યાણ કરું, તમને કહેવા નથી માગતો, બરાબર છે. અત્યારે મારે શું કરવાનું છે, જે ઘડીએ મારું સારું થશે, જે ઘડીએ મારી જોડે પાવર આવશે, જે ઘડીએ આ જે માતા મને પાવર મેળવશે મારી 77 રનવટી, તે ઘડીએ હું કહીશ તમને કે આ હતું અને હું કલ્યાણ અત્યારે આ લોકોનું આવું સારું કરી રહ્યો છું. તે ઘડીએ મારા દિલમાં મને ખુશી મળશે કે ના, કંઈક મેં સારું કર્યું. બસ આટલું. જય માતાજી, જય ખુખાર મેલડી અને જય મારી 77 રનવટીનો જય, માં દરિયાની દેવીનો જય. બનીએ નેક્સ્ટ વિડીયોમાં ભાઈ. અને આટલું યાદ રાખજો, કમેન્ટો કરતા રહેજો, જય માતાજી લખજો, વધારે નહીં તો ખાલી જય માતાજી લખવાનું રાખો. જય માતાજી.